પ્રમુખ શ્રી ભીગુભા હોય, અમારા પ્રમુખ કુમારભાઈ હોય, તમામ લોકો સંવેદનાથી આ ઘટનાને જોઈ રહ્યા છે. કોઈ પણ જાતની રાજનીતિમાં પડ્યા વગર હાલ જે કરવાનું છે તત્કાલ કરી, અને જેમને પણ આમાં દોષિતો હોય, એટલે કીધું કે હું અલગ અલગ પ્રકારે ક્યારેક વાત કરવાનો મોકો મળશે ત્યારે કહીશ. વ્યક્તિ એ માનવ જીવ છે, એ કોઈને કોઈ રીતે રસ્તા કાઢવાના પ્રયાસ હોય છે, પણ આપણે સૌ સાથે મળીને ઈચ્છે કે એવું વાતાવરણ ઊભું થાય કે મારાથી કોઈને નુકસાન ન થાય. હું કંઈક મારા નાની મોટી પ્રવૃત્તિ માટે થઈને, મારા ધંધા રોજગાર માટે હું અન્ય પણ પ્રવૃત્તિની વાત કરું છું, ન માત્ર એક. સાથે મળીને મારા સ્વ માટે અન્યને નુકસાન ન થાય, સમાજને નુકસાન ન થાય, વ્યવસ્થાઓને નુકસાન ન થાય, એની ચિંતા કરવાનો સમય મને એવું લાગે છે કે સામૂહિક રીતે આવ્યો છે. કોઈ એકના સમયમાં ઘટના બની એને હું મૂલવા નથી માંગતો, કોઈ અન્યના સમયમાં ઘટના બની ત્યારે શું તેને મૂલવણી કરવા નથી માંગતો, પણ ચોક્કસ હું એવું છું કે સાથે મળીને આ દૂષણોના ડામવા માટે, આ દૂષણોમાં જોડાયેલા લોકોને આપણે સામૂહિક રીતે સમાજમાં સારું વાતાવરણ ખડું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિષેધ કરવા માટે પણ રાજ્યની સરકાર એક ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. સાહેબ એક આખી એફઆઈઆરમાં પણ મેન્શન કરેલું છે કે એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું, એ નેક્સસને બસ્ટ કરશે? આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો? હું આપના ધ્યાનમાં રહે એટલે હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા એ ધ્યાનમાં આવ્યું. ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કઈ કે એ છેડો હોય, આખું નેક્સેસ તપાસનો વિષય છે. અમને પણ ન ખબર હોય, સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે, સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસીને તપાસ આપી, મને એવું લાગે છે કે એ રાજ્ય સરકારે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માંગતી નથી, એટલે સીધી જ તપાસ. એ તો અહીંની પોલીસે કામગીરી કરી રહી હતી, પકડી રહી હતી, લોકોને લાવી રહ્યા હતા. જ્યાં જ્યાં વેચાણું છે એ બોટલો પાછી લીધી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપી છે એની પાસેથી પોલીસ, કારણ કે આવા આરોપીઓ એ ડઠર હોય છે, પોલીસની ભાષામાં કહીએ તો ટેવાયેલા હોય છે, એમની પાસેથી પૂરેપૂરી માહિતી પણ જિલ્લા પોલીસે કઢાવી છે. કેટલી બોટલ ક્યાં વેચી, કેટલી પેટીઓ ક્યાં વેચી, કોને કોને વેચી, આ તરત ને તરત રાતે 12 વાગ્યા સુધીમાં કઢાવવાનું કામ પણ આપણા પોલીસ વિભાગે કર્યું છે. આપણે નેક્સેસની વાત કરી છે, તો આ નેક્સેસ જ્યાં પણ જેવી રીતે હોય, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ભૂતકાળમાં પણ જે બનાવો અન્ય પ્રકારના પોલીસ વિભાગના બન્યા હોય, એ નેક્સેસમાં અન્ય રાજ્યમાંથી પકડીને પણ આપણા રાજ્યની અંદર એને કાયદો અને વ્યવસ્થાનું ભાન કરે.